આપણે મહાપ્રસાદ તથા સંત નિવાસના દાતા સ્વર્ગીય ચુનીલાલભાઈ દેવજીભાઈ રૂડાણી એ પરિવારને એક જોડી હાજર રહે, તૈયાર રહે. ચુનીલાલભાઈ દેવજીભાઈ રૂડાણી જોડી આજે ઝપાટે કરજો, આવી જાઓ. મહાપ્રસાદ પ્લસ મોરપીસના દાતા વિનોદભાઈ જેઠાભાઈ ભગત પરિવારની એક જોડી હાજર રહે. મહાપ્રસાદના દાતા શાંતિલાલ નારાયણભાઈ રામાણી તે મંચ ઉપર આવી, જોડી મંચ ઉપર આવી ભાઈના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરે. મહાપ્રસાદના દાતા સ્વર્ગીય નારાયણભાઈ દાનાભાઈ કાલરિયા તે પરિવારની કોઈ પણ એક જોડી મંચ ઉપર આવી ભાઈના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરે. મહાપ્રસાદના દાતા સ્વર્ગીય નથુભાઈ માવજીભાઈ કાલરિયાનો પરિવાર કોઈ બી જોડી હાજર રહે. મહાપ્રસાદના દાતા સ્વર્ગીય વિશ્રામભાઈ કરમજીભાઈ ઋષાદનો પરિવાર એની જોડી હાજર રહે લક્ષ્મીનારાયણ સજોડે. આપણે કલશ તથા એક દિવસના જમણના દાતા મૂળશંકરભાઈ શિવદાસભાઈ નાયણીની પરિવારના કોઈ બી એક જોડી મંચ ઉપર આવી અને ભાઈના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરશે. આપણે 7 દિવસ 21 ટાણા જેને સતત સ્વાદિષ્ટ અને સરુચિ ભોજન પીરસીને આપણે તૃપ્તનો અનુભવ કરાવેલ તેવા આપણા રસોઈયા જેવા આ સુંદર કથાનું આયોજનમાં સહભાગી બનીને એક દિવસના ભોજનના દાતા તરીકે 51,000 આપી સહભાગી બન્યા છે એવા કૈલાસ, ત્રિલોકી, બંજરંગી, શ્રી બાલાજી કેક્ટર્સને હું આમંત્રિત કરીશ મંચ ઉપર. આવીએ, મંચ ઉપર આવીએ. એ ભાઈના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરશે. આપણે આ ત્રિલોકી, કૈલાસ અને બજરંગી મોરારી બાપુની જ્યાં પણ કથા હોય, મોરારી બાપુને ત્યાં ભાવિકોને ભક્તોને રસોઈયાના હાથની જ બધી બનીને ખાય છે. આંગળીઓના ટેરવે ઓર્ગનને રમાડતા, આંગળીઓના ટેરવે ઓર્ગનને રમાડતા અને મધુર કંઠે ગીત ગાતા એવા આપણા ભાઈ શ્રી વિજયભાઈને હું આમંત્રિત કરું સ્ટેજ ઉપર. વિજયભાઈ
આમંત્રિત કરું કે ભાઈના હાથે આશીર્વાદ ગ્રહણ કરે. જેના ઈશારાથી સૂર નીકળે છે અને હાર્મોનિયમમાં સંગીતના સારે ગામમાં બોલે છે એવા ગાયકકાર એવા આપણા ભાઈ શ્રી અભિષેકભાઈ ને હું આમંત્રિત કરું કે ભાઈના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરે. કથા દરમિયાન સતત જેની આંગળીઓમાં બેન્જોમાં સૂર વહેતા હતા તેવા ભાઈ શ્રી ઈશાનભાઈને હું વિનંતી કરું કે તેઓ આવે, ભાઈના હાથે આશીર્વાદ ગ્રહણ કરે. તબલામાં પણ 7 સૂર નીકળે છે તેનો અહેસાસ આપણે સુમનભાઈ કરાવેલ છે એવા તબલજી શ્રી સુમનભાઈ. તબલામાંથી મધુર કર્ણપ્રિય ધ્વનિ વહેરાવતા ભાઈ શ્રી જતીનભાઈ. મંજીરા વગર સંગીતમાં ખાલીપો ભરતા આપણા ભાઈ શ્રી નિલેશભાઈ. અને બર્થડે બોય સાઉન્ડ સિસ્ટમને સતત ચાલુ રાખતા અને ઓપરેટ કરતા એવા આપણા ધનેશભાઈ, દિવ્યેશભાઈ અને નિતેશભાઈ. એને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવી ભાઈના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરે. જેના લીધે ભારતભરમાં કથાનું રોચક પ્રસારણ કરી ઘરે ઘરે જીવંત રસપાન કરાવ્યું એવા આપણા વિડીયોગ્રાફર શ્રી ભૌતિકભાઈ, આશીષભાઈ અને પ્રિન્સભાઈ. તેને હું વિનંતી કરું કે ઉપર આવી ભાઈના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરે. સાત દિવસ સતત ભાગવત કથાનું પોથી વાચન કરતા એવા આપણા ભાઈ જનકભાઈ મહારાજ. તેને વિનંતી કરું કે ભાઈના હાથે આશીર્વાદ ગ્રહણ કરે. સમાજ અને સ્ટેજમાં જેની સાજ સજાથી સુશોભિત કરી એવા મોહન ડેકોરેશનને હું વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવી ભાઈના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરે. વાંગા. અને હું આમંત્રિત કરું સર્વનંદ વિડીયોવાળાને કે તેઓ મંચ ઉપર આવી અને ભાઈના હાથે સન્માન આશીર્વાદ ગ્રહણ કરે. 7 દિવસ કથા દરમિયાન સતત ખડે પગે સેવા આપી એવા જગદીશ મહારાજ, આપણા જગદીશ મહારાજને હું આમંત્રિત કરું કે તેઓ ભાઈ ઉપર મંચ ઉપર આવી ભાઈના હાથે આશીર્વાદ ગ્રહણ કરે. ભક્તિ જાગૃતિ પરિવાર સમિતિઓમાં સેવા આપેલ તેવા ભક્તિ જાગૃતિ પરિવાર સમિતિઓમાં સેવા આપેલ તેવા નાણાં સમિતિ, રસોડા સમિતિ, સ્ટેજ કથા ખેલ સુશોભિત સમિતિ, પોથી યાત્રા વ્યવસ્થા સમિતિ, ઉતારા સમિતિ, ખેસ પ્રસાદ વિતરણ સમિતિ, મહિલા વિભાગ સમિતિ, સ્વયંસેવક સમિતિ, આ તમામ સમિતિઓનો ભક્તિ જાગૃતિ પરિવાર આભાર વ્યક્ત કરે છે અને તેની સેવા બદલ સર્વે ખૂબ ખૂબ અભિનંદન.
આપણે અતિથિ મહેમાન વિરેન્દ્રભાઈ દેવજીભાઈ પોકાર બેંગ્લોર, તેઓ સજોડે મંચ ઉપર આવી ભાઈના આશીર્વાદ લઈ પ્રસાદ ગ્રહણ કરે. અને નીતિનભાઈ પોકાર બેંગ્લોર સજોડે આવી મંચ ઉપર અને ભાઈના હાથે આશીર્વાદ ગ્રહણ કરી પ્રસાદ ગ્રહણ કરે. કૃણાલભાઈ મોહનભાઈ બાદાણી તેઓ રિક્વેસ્ટ કર્યું કે તેઓ પણ મંચ ઉપર આવી અને ભાઈના હાથે આશીર્વાદ લઈ પ્રસાદ ગ્રહણ કરે. હવે અહીં આપણે આપણા 26-27 પરિવારોના હું અહીંયા એક એક નામ લઈશ. તેઓ પરિવાર સાથે ઉપર આવી ભાઈના હાથે મોમેન્ટો સ્મૃતિ ચિહ્ન આપવાના છે. ભાઈ તે ગ્રહણ કરે તો એક એક પરિવાર પૂરું પરિવાર સાથે આવે. અહીંયા આપણા પ્રેમજીભાઈ નાનજીભાઈ ભવાણી નેશનલ ટિમ્બર, તેઓ પૂરો પરિવાર સાથે ઉપર આવે અને ભાઈના હસ્તે સ્મૃતિ ચિહ્ન ભેટ ગ્રહણ કરે આશીર્વાદ રૂપે. અને આની પાછળ સર દેવકીબેન નવજીભાઈ ભાદાણી, શિવમ ટ્રેડિંગ કંપની, ભવનભાઈનો પરિવાર અહીં આવીને હાજર રહે. એના પછી તેઓ ઉપર જશે મંચ ઉપર. પ્રેમજીભાઈ દેવકીબેન નવજીભાઈ ભાદાણી, સ્વર્ગીય દેવકીબેન નવજીભાઈ ભાદાણી, આના પછી એ આવીને અહીં આવી જાય. ભાઈ આવી જજો. પ્રેમજીભાઈ નાનજીભાઈ ભાવાની પરિવાર આવી જજો. આવી જાઓ ભાઈ, આપણે નેશનલ ટિમ્બર પરિવાર, પ્રેમજીભાઈ પરિવાર. આમ પૂરો ચારે પાસે ઉભા રહી જાઓ. દેવકીબેન રવજીભાઈ ભાદાણીનો પરિવાર તૈયાર રહે. આના પછી ચુનીલાલભાઈ દેવજીભાઈ રૂડાની પરિવાર એ તૈયાર રહે. ચુનીલાલભાઈ દેવજીભાઈ રૂડાની પરિવાર. દેવકીબેન રવજીભાઈ ભાદાણી પરિવાર ભાઈ પાસે આશીર્વાદ લેવા માટે આવી આગળ આવશો. આના પછી પચાણભાઈ ધનજીભાઈ કાલરિયા પરિવાર ગીતાવુડ તૈયાર રહે આશીર્વાદ લેવા માટે. પચાણભાઈ ધનજીભાઈ કાલરિયા પરિવાર.
ચુનીલાલ દેવજીભાઈ રૂડાણી પરિવાર ઉપર આવી જશો. આના પછી જ રવિલાલ નારાયણભાઈ રામાણી પરિવાર અહીં આવી જાય. રવિલાલ નારાયણભાઈ રામાણી પરિવાર. પચાણભાઈ ધનજીભાઈ કાલિયા પરિવાર ઉપર આવી જાય. આના પછી વિનોદભાઈ જેઠાભાઈ ભગત પરિવાર તૈયાર રહે. રવિલાલ નારાયણ રામાણી પછી વિનોદભાઈ જેઠાભાઈ ભગત તૈયાર રહે. વિનોદભાઈ જેઠાભાઈ ભગત પછી પ્રેમજીભાઈ વાલજીભાઈ પોકાર તેઓ તૈયાર રહે. પ્રેમજીભાઈ વાલજીભાઈ પોકાર વિનોદભાઈ પછી તૈયાર રહે.
શ્રી મૂલશંકરભાઈ શિવદાસભાઈ નાયણી પરિવાર, તેઓ અહીંયા આવી જાય. શ્રી મૂલશંકરભાઈ શિવદાસભાઈ નાયણી પરિવાર. મૂલશંકરભાઈ શિવદાસભાઈ નાયણી પરિવાર આવી જાય. ઉપર અહીંયા આવી જાઓ, અહીંયા સ્ટેજમાં આવી જાઓ. આના પછી રવજીભાઈ ભીમજીભાઈ ભાદાણી પરિવાર. રવજીભાઈ ભીમજીભાઈ ભાદાણી પરિવાર. રવજીભાઈ ભીમજીભાઈ ભાદાણી પરિવાર પછી તૈયાર રહેશે રતિલાલભાઈ અને જયંતિભાઈ કલરિયા પરિવાર. આના પછી શ્રી શાંતિલાલ નારાયણભાઈ રામાણી પરિવાર તૈયાર રહે. શાંતિલાલ નારાયણભાઈ રામાણી પરિવાર. આના પછી
ચુનીલાલભાઈ હરજીભાઈ ચોપડા પરિવાર અહીં આવી હાજર રહે. ચુનીલાલભાઈ હરજીભાઈ ચોપડા પરિવાર. આના પછી દેવરામભાઈ ધનજીભાઈ રામાણી પરિવાર અહીં આવી જાય. દેવરામભાઈ ધનજીભાઈ રામાણી પરિવાર. ભરતભાઈ કાંતિલાલ પદમાણી. ભરતભાઈ કાંતિલાલ પદમાણી પરિવાર અહીં હાજર થાય. ભરતભાઈ કાંતિલાલ પદમાણી અહીં સ્ટેજ ઉપર આવી જાઓ. ડાયાભાઈ વાલજીભાઈ જાદવાણી. ડાયાભાઈ વાલજીભાઈ જાદવાણી પરિવાર આવી જાય.
ડાયાભાઈ વાલજીભાઈ જાદવણી પરિવાર ઉપર આવી જશો સ્ટેજ ઉપર. નારાયણભાઈ દાનાભાઈ કાલેરિયા પરિવાર, નારાયણભાઈ દાનાભાઈ કાલેરિયા પરિવાર અહીં આવી જશો. નારાયણભાઈ દાનાભાઈ કાલેરિયા પરિવાર ઉપર આવી જશો. નથુભાઈ માવજીભાઈ કાલેરિયા પરિવાર અહીંયા હાજર, અહીંયા આવશો મંચ પાસે. એક અગત્યની સૂચના છે આપણા પરિવાર માટે. હમણાં જે ભાઈ મોમેન્ટો આપણે આપે છે એ આપણે ક્યાંય બી કારમાં કે ક્યાંય રાખવો નથી. હમણાં એક ચોટ હાથમાં જ રાખજો. આ મોમેન્ટનું પરિવારને વિતરણ થઈ જવા બાદ એક પરિવાર દીઠ એક જણા આપણે અહીંયા મંચ ઉપર આવશે અને આપણે 26 જણાઓનું એક ગ્રુપ ફોટો લેવામાં આવશે. તો એ હિસાબે ખ્યાલ રાખશો અને હાથમાં જ મોમેન્ટો રાખશો. નારાયણભાઈ દાનાભાઈ કાલેરિયા પરિવાર. સ્વર્ગીય વિશ્રામભાઈ કરમજીભાઈ ઋષાદ પરિવાર, સ્વર્ગીય વિશ્રામભાઈ કરમજીભાઈ ઋષાદ પરિવાર. આપણે સર્ટિફિકેટ લઈને સીધા નીકળી જાય, પગે લાગવાની હમણાં જરૂરત નથી હોય. પછી આપણે પોતીને આપણે પગે લાગી શકશું. હમણાં પગે લાગવાની જરૂરત નથી, સીધા સર્ટિફિકેટ લઈને નીકળી જવાનું છે.
જીતેન્દ્રભાઈ અકીભાઈ જાદવાણી પરિવાર, જીતેન્દ્રભાઈ અકીભાઈ જાદવાણી પરિવાર અહીં આવી જાય અને આપણે પગે નથી લાગવાનું, સીધા મોમેન્ટો લઈને નીકળી જવાનું હે. આના પછી દેવજીભાઈ અને ગોવિંદભાઈ હરજીભાઈ ચોપડા પરિવાર, દેવજીભાઈ અને ગોવિંદભાઈ હરજી ચોપડા પરિવાર. આના પછી મનોજભાઈ વિસનજીભાઈ પોકાર પરિવાર, મનોજભાઈ વિસનજીભાઈ પોકાર. ડાયાભાઈ કરમસિંહભાઈ ભાવાણી પરિવાર, ડાયાભાઈ કરમસિંહભાઈ ભાવાણી પરિવાર. હરિભાઈ ધનજીભાઈ હલપાણી, હરિભાઈ ધનજીભાઈ હલપાણી પરિવાર તૈયાર રહે. આપણે મોમેન્ટો આપણે હાથમાં જ રાખશું, કંઈ પાછો વળી આપણી સ્ટેજ ઉપર આવું છે એટલે મોમેન્ટો હાથમાં જ રાખજો. જયંતિભાઈ પ્રેમજીભાઈ પારસિયા, જયંતિભાઈ પ્રેમજીભાઈ પારસિયા પરિવાર તેઓ તૈયાર રહે. રતનસિંહભાઈ મનજીભાઈ ભાવાણી, રતનસિંહભાઈ મનજીભાઈ ભાવાણી પરિવાર અહીં આવી જાય. રતનસિંહભાઈ મનજીભાઈ ભાવાણી પરિવાર મંચ ઉપર આવી જશો. મોહનભાઈ પાંચાણી પરિવાર,
મોહનભાઈ પાંચાણી પરિવાર, એક અગત્યની સૂચના, આપણા પરિવારના 26 પરિવાર સદસ્યોમાંથી એક મેન બેલી, હમણાં જે મોમેન્ટો ભાઈના તરફથી આપણે 800 રૂપિયા મળેલ છે, એ મોમેન્ટો લઈને સદસ્યના મેન ફરમના એક બેલી અહીંયા આવી જાય, મંચ ઉપર આવી જાય, સિંગલ, ઓનલી સિંગલ. આપણે અહીંયા મંચ ઉપર 26 જણા જોઈએ, 26 જોડી નહીં. ફોટો સેશન માટે આવી જાય. સર્વે યજમાન પરિવારજનોને વિનંતી, આપણે યથાસ્થાને આપણે ઊભા રહી જઈશું. પાછા આપણે જેમ હતા એમ પાછા ઊભા રહી જઈએ. તલગાજરથી આપણી વચ્ચે વેલજીભાઈ અને મહેશભાઈ એવં ભાવેશભાઈ ભિંડે આપ સૌ આશીષભાઈને એક સ્મૃતિ ભેટ અર્પણ કરી રહ્યા છે. ઉપર હું આવી જાઉં. આ જે સ્મૃતિ ચિહ્ન છે, જે મોરારી બાપુ, આપણે કથા સાંભળતા હોય ત્યારે મોરારી બાપુના જે પાછળ જે હંમેશા રહે છે હનુમાનજી મહારાજ, સામે રાખીને
અને હવે આ આવેલ મહેમાનો તરફથી અને આપણે પાછા આપણે ઊભા રહીશું આપણે સ્થાન ઉપર. તલગાચરથી જે ભાઈઓ આવ્યા છે એમનો સ્નેહ કયો કે પ્રેમ કયો જે કયો તે આજે આપણી ભાગવત કથાનું આયોજન એમને ઘણા દિવસથી આતુરતાથી રાહ જોતા હતા અને ભક્તિ જાગૃતિ પરિવાર આ ભક્તિ જાગૃતિ પરિવારના તમામ સદસ્યોને તેઓ તરફથી એક સ્મૃતિ ભેટ ચિહ્ન અર્પણ કરી રહ્યા છે. તો તે ભાઈઓ ભક્તિ જાગૃતિ પરિવારને સ્મૃતિપિન ભેટ આપશે. આપણે જોરદાર તાલીઓથી તેમને વધાવશું. હલો, હવે આપણે સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે. તો હું આરતીના યજમાનો દેવજીભાઈ એન્ડ ગોવિંદભાઈ હરજીભાઈ ચોપડા પરિવાર બે જોડી ઉપર આવી જશો. એનું સ્ટેજ ઉપર બે જોડી. ચુનીલાલભાઈ હરજીભાઈ ચોપડા પરિવાર બે જોડી સ્ટેજ ઉપર, બાકીના મહેમાનો અને પરિવાર નીચે આરતી ઉતારે. રતનસિંહભાઈ મનજીભાઈ ભાવાણી બે જોડી ઉપર અને બાકીના મહેમાનો નીચે. અને આશીષભાઈ વ્યાસ વતી હું જે નામ લઈશ તેઓ આરતી માટે ઉપર આવી જશે. આશીષભાઈ વ્યાસની આરતી વતી હું જેનું નામ લાવું તે ઉપર આવી અને આરતી આપણે ઉતારે. શ્રી ભાવેશભાઈ ભિંડે, અમિતભાઈ ત્રિપાઠી તેઓ પણ ઉપર મંચ ઉપર આવી જાય. ઋતિકાબેન દાવડે, વેલજીભાઈ અને આપણે કરમસિંહભાઈ ભાવાણી પરિવાર નીચે યજમાનો માટે થાળી છે એનામાં ઉતારે. તો આપણે આરતીના યજમાનો આ હિસાબે ઉપર આવી જશો. એક સૂચના છે, આરતી થઈ જવા પછી આપણે આપણી સ્થાનમાં જ બેસશો. આપણા સ્થાનમાં જ એક પ્રસાદી આપવામાં આવશે તમને. એ પ્રસાદી તમારા સ્થાનમાં તમે બેસશો ત્યાં જ છોકરા આવીને તમને આપશે.
એટલે પ્રસાદીનું વિતરણ આપણે બેઠે બેઠે જ લેવામાં આવશે, પ્રસાદીનું વિતરણ થશે, તો એ ખ્યાલ રાખશો. અને આ પ્રસાદીના દાત્રા જીતેન્દ્રભાઈ અકીભાઈ જાદવાણી પરિવાર કડલુર પરિવાર તરફથી છે. આપણે પ્રસાદીના દાતા, બહુ બહુ ધન્યવાદ જીતેન્દ્રભાઈ. હાલ છે હાલ છે आरती उतारो तो पावन पुराण की, पावन पुराण की, ज्ञान भक्ति खान की। आरती उतारो तो पावन पुराण की, पावन पुराण की, ज्ञान भक्ति खान की। व्यास रचित श्री शुक मुख विचरित, निगम कल्प फल हे वरदायिनी, निगम कल्प फल हे वरदायिनी। आरती उतारो पावन पुराण की, पावन पुराण की, ज्ञान भक्ति का। आरती उतारो काम क्रोध मद मोह विनाशिनी, ज्ञान भक्ति वैराग्य विकासिनी, ज्ञान भक्ति वैराग्य विकासिनी। आरती उतारो तो पावन पुराण की, पावन पुराण की, ज्ञान भक्ति गान की। आरती विमल विराग विवेक विकासिनी, रस हृदय रस राग विलासिनी, रसिक हृदय रस राज विलासिनी। आरती उतारो पावन पुराण की, पावन पुराण की, ज्ञान भक्ति खान की। आरती जय गाना प्रभु नटवर नंदलाला, मीठी मोरली वाला, गोपीना प्यारा। ओम जय गाना कामण कारा काल, कामण बहु कीरा, प्रभु कामण बहु कीरा। माखण चोरी मोहन जीत चोरी लीला। ओम जय काना नंद यशोदा घेर वैकुंठ उतारी, प्रभु वैकुंठ उतारी। कालिय मर्दन की गायो ने सारी। ओम जय काना गुण तणो तुझ पार, के मैं नहीं आवे, प्रभु के मैं नहीं आवे। नैति वेद पुकारे, पुनीत शोक गावे। ओम जय गाना गाना, ओम जय गाना गाना, प्रभु नटवर नंदलाला, मीठी मोरली वाला, मीठी मोरली वाला,
वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलायत्तनोरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणे नमोऽस्तुते जलेन शीतलीकरणं पुष्पेन देवतावन्दनं जमणादे भगवान ने आरती बताओ देवताम अभिवंदनम वंदनम प्रतिवंदनम भागवत भगवान की जय। बोलो श्री लक्ष्मी नारायण भगवान की, कुलदेवी उमिया मात की। આપણે બધા પોતાના સ્થાન ઉપર યથાસ્થાન આપણે બેસી જશું, બધા આપણે શાંતિથી બેસશું, આપણે આજે પ્રસાદ લેશું અને ત્યાર પછી આપણે ભાઈઓ એ શાંતિ રાખજો ભાઈ, મહેરબાની કરીને આપણે શાંતિ જાળવીએ। હજુ થોડીક ક્ષણો જ્યાં સુધી ભાગવતજી આપણી વચ્ચે છે, ભગવાન ભાગવત ભગવાન આપણી વચ્ચે છે ત્યાં સુધી આપણે અમન્ય જાળવીએ। આપણે પ્રસાદ લીધા પછી તુરંત જ આપણે પોથી યાત્રા અહીંથી આરંભ કરશું। જે આપણા પોથીના યજમાન છે એ એક જોડી સ્ટેજ પર આવશે અને આ પોથીને આપણા મુખ્ય દ્વાર સુધી લઈ જશે। આ યાત્રા આપણા દ્વાર સુધી હશે અને આપણે અપેક્ષા રાખીએ કે ફરી પાછી આ પોથી આ દ્વારથી પાછી અંદર આવે એવી આપણે સદાકાળ અપેક્ષા રાખીએ। આપણે શાંતિથી પ્રસાદ લઈએ અને પછી આપણે પોથી યાત્રા આરંભ કરશું। સાથે સાથે જે દીપ પ્રજ્વલિત થયો છે, જે આ 7 દિવસની અંદર જે દીપ પ્રજ્વલિત થયો છે એ માત્ર સંયોગ નથી, માત્ર આનંદ કરવા માટે નથી અને આપણા જીવનમાં ઉતારવા માટે છે, જેને આપણે આપણી આવનાર પેઢી સાથે રહી આગળ વધારવાનો છે। આપણો આધ્યાત્મ જ છે, આપણા શાસ્ત્રો જે છે એ દરેકના ઘટઘટમાં વસતા થાય એવા પ્રયાસો આપણે કરવાના છે। તો એ માટે આજે આપણે બધા કટિબદ્ધ બનીએ। જેટલો પ્રેમ હમણાં આપણે અહીંયા મળ્યો છે એને ભૂલી ન જઈએ। હું તો કહીશ દર અઠવાડિયે એક વખત આપણે મળતા રહીએ, દર મહિને એક વખત પ્રસંગ કરતા રહીએ, સાથે મળી આવો જ આનંદ આવો જ ઉત્સાહ આપણે માણતા રહીએ, પ્રભુને યાદ કરતા રહીએ, તો જ આપણી ભાવિ પેઢી જે છે એ આપણી સાથે, આપણી સંસ્કૃતિ સાથે, આપણા આધ્યાત્મ સાથે જોડાઈને રહેશે। આવા પ્રયાસો આપણે જ કરવા પડશે। તો એ માટે આપણે બધા આજે આ પોથીની વિદાય વેળાએ આપણે એમને આપણી કટિબદ્ધતા એમને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આપણે એમને આપીએ કે હે ભાગવત ભગવાન, અમને સદબુદ્ધિ આપજો। હવે જે કંઈ પણ સમય છે, જે રસ અમને મળ્યો છે એ બધાને બાંટશું અને તમારી પાસેથી જે કંઈ પણ જ્ઞાન અમને મળ્યું છે એને
અમે સંપૂર્ણ વિશ્વની અંદર ફેલાવવા માટે આપણે પ્રયાસ કરશું. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. शिवात्मानकं श्रीरुद्ररूपं ध्यायेत् शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्काङ्कं नागयज्ञोपवेदिनं व्याघ्रधर्मोत्तरीयं च वरेण्यमभयप्रदम् कमण्डलवक्षसूत्राणाधारिणं शूलपाणिनं ज्वलन्तं पिङ्गलजटाशिखामद्योतधारिणं वृषस्कन्धसमारूढं उमादेहार्थधारिणम् अमृतेनाप्लुतं शान्तं दिव्यभोगसमन्वितं दिग्देवतासमायुक्तं सुरासुरनमस्कृतं नित्यं च शाश्वतं शुद्धं ध्रुवमक्षरमव्ययं सर्वव्यापिनमीशानं रुद्रं वै विश्वरूपिणम् एवं ध्यात्वा द्विजः सम्यक् ततो यजनमारभेत् अथातो रुद्रस्नानार्चनाभिषेकविधिं व्याख्यास्यामः आदितयेव तीर्थे स्नात्वा उदेत्य शुचिः रजतो ब्रह्मचारी शुक्रवासादेवाभिमुखस्थित्वा आत्मनि देवता स्थापयेत् प्रजनने ब्रह्मा तिष्ठतु पादयोर्विष्णुस्तिष्ठतु हस्तयोर्हरस्तिष्ठतु बाह्वोरिन्द्रस्तिष्ठतु जठरे अग्निस्तिष्ठतु हृदये शिवस्तिष्ठतु कण्ठे वसवस्तिष्ठन्तु वक्त्रे सरस्वती तिष्ठतु नासिकयोर्वायुस्तिष्ठतु नयनयोश्चन्द्रादित्यो तिष्ठेताम् कर्णयोरश्विनौ तिष्ठेताम् ललाटे रुद्रास्तिष्ठन्तु मूर्ध्नादित्यास्तिष्ठन्तु शिरसि महादेवस्तिष्ठतु शिखायां वामदेवस्तिष्ठतु पृष्ठे पिनाकी तिष्ठतु पुरतः शूली तिष्ठतु पार्श्वयो शिवाशङ्करो तिष्ठेताम् सर्वतो वायुस्तिष्ठतु ततो बहिः सर्वतोऽग्निज्वालामाला परिवृतस्तिष्ठतु सर्वे शृङ्गेषु सर्वा देवता यथास्थानं तिष्ठन्तु मागुं रक्षन्तु ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। अग्नाविष्णो सजोषसे मामध्वन्तु वाङ्गिरः युम्ने वाजेभिरागतम् वाजश्च मे प्रथमश्च मे प्रयतिश्च मे प्रजतिश्च मे धेतिश्च मे क्रतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे सुतश्च मे प्राणश्च मे पानश्च मे व्यानश्च मे सुश्च मे चित्तं च महाधीनं च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं च मे दक्षश्च मे बलं च महोदश्च मे सहस्रमायुश्च मे जलाजमात्मा च मे धनुश्च मे जन्म च मे वर्म च मे गानि च मे स्थानि च मे परोगंसि च मे शरीरानि च मे ज्येष्ठं च महाधिपत्यं च मे मन्यश्च मे भामश्च मे वश्च मे भश्च मे रेमा च मे महिमा च मे भजिमा च मे प्रसिमा च मे भस्मा च मे कारुया च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे कृषिश्च मे क्रीडा